જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા સાથે પ્રી મોન્સૂનની કામગીરીનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો। બેઠક શરૂ થાય તે પહેલા જ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને હોબાળો સર્જાયો હતો, જ્યાં કોંગ્રેસ સહિતની પાર્ટીના સભ્યોએ શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા હતા, સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે બીજી તરફ મેયર મોનિકા વ્યાસે કામગીરી સંતોષકારક રીતે કરવામાં આવી હતી તેવો દાવો કર્યો। પ્રી મોન્સૂનની કામગીરી અંગે મેયર મોનિકા વ્યાસે જણાવ્યું હતું કે શહેરમાં જરૂરી કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી રહી છે। જ્યાં જ્યાં કામગીરી બાકી હતી તેને ધ્યાનમાં રાખીને આ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી અને બાકી રહેલી તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી। આજરોજ જનરલ બોર્ડમાં અલગ અલગ ખાસ સમિતિઓની રચના કરવામાં આવી હતી, તેમજ સભ્ય તેમજ અલગ અલગ બીજી સમિતિઓની સભ્ય સંખ્યાની પણ નિમણૂક કરવામાં આવી। સાથે ઓફિસર સ્ટાફ સિલેક્શનની તેમજ જનરલ બોર્ડની પણ સભ્યોની રચના કરવામાં આવી હતી। આ સાથે જ જામનગર શહેરની મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નંબર 1 તેમજ ટીપી સ્કીમ નંબર 26 ને સરકાર દ્વારા વારંવાર સ્ટેન્ડિંગ કમિટીમાં તેમજ જનરલ બોર્ડમાં વારંવાર ભલામણને અનુસાર સરકારશ્રી દ્વારા પરામર્શ કરી તેમને ખાસ મંજૂરી આપવામાં આવી હતી અને જનરલ બોર્ડમાં તેને પરામર્શ કરીને મંજૂરી પાઠવવામાં આવી હતી। તેમજ લોકો દ્વારા જે પ્રશ્નોત્તરી હતી તે પ્રશ્નોત્તરીના જે લગત કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી છે। જ્યાં જ્યાં કામગીરી હજી બાકી છે તેને અધિકારીઓની સૂચના આપી એ કામગીરીની પણ એ લોકોએ શરૂઆત કરી દીધી છે અને જે કંઈ કામગીરી અધૂરી રહેશે નહીં એવી સૂચના પણ આપવામાં આવી છે।